મહુવા ટાઉન પોલીસે તળાજા પંથકના બુટલેગરને પાસા હેઠળ કચ્છ ભુજ જેલમાં ધકેલી દીધો। નવનિયુક્ત પીઆઈ કે.એચ. પટેલ ચાર્જ સંભાળતા જ કડક કાર્યવાહી હાથ ધરાઈ। મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના કેસમાં સંડોવાયેલ બુટલેગરો, માથાભારે શખ્સો, ગેરકાયદેસર નાણાં ધીરધાર કરતા શખ્સો, જાતીય સંતામણી કરતા શખ્સો, પ્રોહિબિશન સહિત ગુન્હાઓના આરોપીઓ વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા એસપીએ અને ડીવાયએસપીની કડક સૂચન માર્ગદર્શન મુજબ આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ દ્વારા ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના કેસમાં સંડોવાયેલ બુટલેગર વિરુદ્ધ દરખાસ્ત તૈયાર કરી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપવામાં આવેલ હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ દરખાસ્ત મંજૂર કરતા આ બુટલેગર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ અને પાસા હેઠળ કચ્છ ભુજ જિલ્લા જેલમાં ધકેલી દેવાયો હતો। આરોપીનું નામ મનસુખ રૂપાભાઈ ઉનાવા અલંગ તાલુકો તળાજાવાળાને જેલમાં ધકેલી દેવાયો। આ કામગીરીમાં પીઆઈ કે.એસ. પટેલ, હેડ કોન્સ્ટેબલ બીજી પંડ્યા, કે.યુ. ભાદરકા, જગદીશભાઈ, ભરતભાઈ, નિલેશભાઈ પંડ્યા, હરેશભાઈ સહિત જોડાયેલ। રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા।